જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપ સૌ મિત્રોનું ફરીથી સ્વાગત છે. મિત્રો, પવિત્ર પુરુષોત્તમ માસના 6ઠ્ઠા દિવસની વાર્તા આજની વિડીયોમાં આપણે સાંભળશું. વાર્તાનું નામ છે સાસુ નહાય ઊંડે, વહુ નહાય કુંડે. મિત્રો, ભોળા હૃદયથી પરોપકારની ભાવનાથી કોઈ વ્યક્તિ થોડા પણ પ્રભુના નામના જાપ કરે કે ભક્તિ કરે તો એનું અનેક ગણું પુણ્ય તે વ્યક્તિને મળે છે. જ્યારે બીજી બાજુ કોઈનું બુરું કરવાની ભાવના સાથે, સ્વાર્થી વૃત્તિ સાથે, કપટી હૃદય સાથે પ્રભુ નામનો ભક્તિ કરે કે ખોટા આડંબર કરે તો તેના પર ઈશ્વર પ્રસન્ન થતો નથી. આ વાર્તાનો આ જ સંદેશ છે. તો ચાલો આગળ વાર્તા સાંભળીએ. એક ગામ હતું. તે ગામમાં સાસુ ને વહુ રહેતા હતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. સાસુમાએ કહ્યું, પુરુષોત્તમ માસ આવે છે, આથી હું કાલથી નદીએ નાહવા જઈશ અને ઘરનું બધું જ કામ તારે કરવાનું છે. ઘરનું બરાબર ધ્યાન રાખજે. ભોળી વહુ હતી. તે વહુને પુરુષોત્તમ માસમાં નાહવાની ઈચ્છા થઈ. વહુ બોલી, બાઈજી, હું એ નદીએ નાહવા આવીશ. સાસુમાએ તો વહુને ધૂતકારી અને કહ્યું, બેસ બેસ, મોટી કંઈ ભક્તાણી ના જોઈ હોય તો. જો તું નદીએ નાહવા આવીશ તો પછી ઘરમાં કામ કોણ કરશે? તારે વળી પુરુષોત્તમ માસ શાનો હોય વળી? આમ કહીને વહુનું અપમાન કર્યું. પુરુષોત્તમ માસ શરૂ થયો. સાસુમાં નદીએ નાહવા ગઈ. વહુ બચારી ભગવાનના નામનું રટણ કરતાં કરતાં ત્રાંબા કુંડીમાં પાણી લઈ નાહવા બેઠી. તે ભોળા હૃદયથી બોલી, હે ભગવાન, મન હોય ચંગા તો ઘરે બેઠા ગંગા. આ વાત જો સાચી હશે તો હું પણ આ ત્રાંબા કુંડીનું પાણી ગંગાજળ માનીને સ્નાન કરું છું. હવે બન્યું એવું કે આ બાજુ સાસુમાં નદીમાં નહાતા હતા ત્યારે સાસુમાના હાથેથી વીંટી નીકળી ગઈ અને ઊંડા પાણીમાં ખોવાઈ ગઈ. ઘણી વાર સુધી શોધી, પણ આટલા બધા પાણીમાં વીંટી ક્યાંથી જડે? સાસુમાં તો નિરાશ થઈને ઘરે આવ્યા. હવે આ બાજુ વહુ ઘરમાં સ્નાન કરતી હતી. ત્યાં તો તેણે ત્રાંબા કુંડીમાં સાસુમાની વીંટી જોઈ. વહુ તો સાવ ભોળી ભલી હતી. તેને થયું કે સાસુજીના હાથેથી દેગડામાં નીકળી ગઈ હશે. સાસુમાં નાહીને ઘરે આવ્યા એટલે વહુએ વીંટી આપતા કહ્યું, મને ત્રાંબા કુંડીમાંથી જડી છે. સાસુએ કહ્યું, સારું થયું, લાવ. એમ કરીને વીંટી આંગળીએ ચડાવી દીધી. હવે બીજે દિવસે પણ કૌતુક થયું. સાસુમાં નદીમાં નહાતા હતા અને તેના ગળામાંથી હાર તૂટીને નદીમાં પડી ગયો. ઘણો શોધ્યો પણ હાર મળ્યો નહીં. સાસુમાનો તો જીવ કપાઈ ગયો. તે નિરાશ થઈને ઘરે આવ્યા. હવે આ બાજુ બીજે દિવસે પણ વહુને ત્રાંબા કુંડીમાંથી ખોવાયેલો સાસુમાનો હાર જડ્યો. સાસુમાં નાહી ધોઈને ઘરે આવ્યા તો વહુએ કહ્યું, બાઈજી, લો આ હાર મને ત્રાંબા કુંડીમાંથી જડ્યો છે. હવે તો વહુની વાત સાંભળી સાસુમાને શંકા પડી. તેનું મન તો ચકરાવે ચડ્યું. તેને થયું, જરૂર આ વહુ ડાકણ થઈ ગઈ છે. નદીમાં ખોવાયેલી વસ્તુ તેને ત્રાંબા કુંડીમાં કેવી રીતે મળે છે? આ તો નક્કી જાદુગરણી લાગે છે. ચોરની મારી વીંટીના હાર એણે જ ચોર્યા હશે અને મને ચમત્કાર બતાવ્યો છે. કોક દિવસ જો કજિયો થાય ને આ ડાકણ મને ભરખી જાય તો? આવી શંકા કુશંકા સાથે તેને એક ઉપાય સૂઝ્યો. તે સીધી રાજા પાસે ગઈ અને બધી વાત રાજાને કરી કહ્યું, રાજાજી, આ ડાકણ વહુને જીવતી સળગાવી દો, નહીં તો તે આખા ગામને ભરખી જશે. રાજા તો ભક્તિભાવવાળા હતા. રાજાએ કહ્યું, હું હાલ તો પુરુષોત્તમ માસનું વ્રત કરું છું. છેલ્લા દિવસે મારે યજ્ઞ કરવાનો છે. તે પછી હું આનો ન્યાય કરીશ. તમારે સુખેથી ઘરે જાઓ. રાજાની વાત સાંભળી સાસુમાં ત્યાંથી ઘરે આવી ગયા.
પુરુષોત્તમ માસ પૂરો થયો, રાજાએ યજ્ઞ આરંભ્યો. આજે પૂર્ણાહુતિ હતી. સૌ કોઈ યજ્ઞનારાયણના દર્શન કરવા જતા હતા. વહુએ સાસુને કહ્યું, બાઈજી, આજે તો હું પણ યજ્ઞનારાયણના દર્શન કરવા આવીશ. સાસુમાએ તો છણકો કર્યો અને અપમાનિત કરતા તેને કહ્યું, બેસ બેસ ચૂડેલ, તારે વળી દર્શન શેના? એમ કહી સાસુમાં તો યજ્ઞના દર્શન કરવા ચાલ્યા ગયા. આ બાજુ વહુનો જીવ રહ્યો નહીં. તે પણ ચોરી ચૂપીથી દર્શન કરવા આવ્યા અને સૌથી પાછળ ઊભી રહીને યજ્ઞનારાયણના દર્શન કર્યા. આ બાજુ યજ્ઞમાં પૂર્ણાહુતિ આપતા જ ચતુર્ભુજધારી ભગવાન યજ્ઞનારાયણ પ્રગટ થયા અને સૌથી છેલ્લે ઊભેલી વહુને આશીર્વાદ આપી દર્શન દીધા. ભગવાન બોલ્યા, હે રાજન, આ બાઈ મારી પરમ ભક્ત છે. તેના પુણ્યના લીધે જ મેં તને દર્શન દીધા છે. આ જોઈ આખા મંડપમાં સૌને આશ્ચર્ય થયું. રાજાએ સાસુમાને ફિટકાર આપી તેની દુષ્ટ મનોવૃત્તિ સૌને કહી સંભળાવી. વહુને તો સૌએ ફૂલના હાર ચડાવવા લાગ્યા. સાસુમાં તો મોં છુપાવીને ત્યાંથી ચાલ્યા ગયા. રાજા ખૂબ જ વહુ ઉપર પ્રસન્ન થયા અને વહુનું અડધું રાજપાટ સોંપી દીધું. જો હૃદયમાં શ્રદ્ધા હોય તો ભગવાન ઘર બેઠા પણ મળે છે. શ્રદ્ધા હોય તો ભલે ને સાસુમાં નહાય ઊંડે ને વહુ નહાય કુંડે, સૌને પુરુષોત્તમ ભગવાન સરખું ફળ આપે છે. તો આ વાર્તાથી આપણને શીખવા મળે છે કે ભોળા હૃદયથી જો થોડા પણ જપ તપ કરવામાં આવે તો એનું અનેક ગણું પુણ્ય મળે છે. જ્યારે હૃદયમાં કપટ ભાવ રાખી કોઈનું બુરું કરવાની ભાવના રાખવાથી ભગવાન ક્યારેય પ્રસન્ન થતો નથી. ફરી મળીશું બીજી વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. વિડીયો સારી લાગી હોય તો લાઈક કરશો અને સગા સંબંધીઓ ગ્રુપમાં શેર કરશો.